બાય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આ મારા નવા વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને આજે સન્ડે છે, બધા નાહી ધોઈને ફ્રેશ થઈને મોર્નિંગ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. અને અમે લોકો આજે વિઝિટ કરવા આવ્યા છે વન ટ્રી હિલ. તો ચાલો આપણે જોઈએ આગળ કે કઈ રીતનું છે, એન્જોય કરીએ સાથે. તો ભાઈ જાતા ત્યાં એન્ટ્રીમાં આપણને જોવા મળી છે ગાયું. તો ભાઈ અહીંની તમે ગાયું જોવો, આપણે ઝૂમ કરીએ. અહીંની ગાયું છે એકદમ વિચિત્ર, ભેંસ જેવી જ લાગે આપણે ઇન્ડિયાની, પણ હોય એકચ્યુઅલમાં ગાય, કારણ કે અહીંની બ્રીડ છે એ અલગ છે. અને અહીંયા આ રીતનું જોવાનું છે ને, બધા લોકો અહીંયા જોવા આવતા હોય છે વીકેન્ડ હોય એટલે, કે તમે જોવો કે આ બધા એન્જોય કરતા હોય. અને ત્યાં તો આપણે કેવું કે રસ્તા પર ને તેવું જોવા મળી જાય, ગાયો ભેંસો ને એવું, પણ અહીંયા યુઝ્યુઅલી બધા એ લોકો અહીંયા પાર્કમાં ને એમ જોવા આવે છે વન ટ્રી હિલમાં. તો આ છે ગાય અહીંની ભાઈ, તમે જોવો, તમને હજી લાગશે થોડીક જોતા આપણી જેવી દેશી ગાયું નથી ભાઈ, ગીર ગાયું. તો આપણે અહીંથી ચાલીને જઈશું આગળ. તો આગળ જોઈએ શું છે. આ સાઈડ જોવા મળે છે આપણને ઘેટા, કે ઇન્ડિયા કરતાં તો થોડાક મને ડિફરન્ટ દેખાય છે આગેથી. તો આપણે નજીક જઈને જોઈએ કે કેવા છે. તો આ છે ભાઈ ન્યૂઝીલેન્ડના ઘેટા, જે જોવામાં તો લાગે છે ઇન્ડિયા જેવા જ. ત્યાંનું એન્વાયરમેન્ટ છે ને આ રીતના ખુલ્લામાં ચરે છે. તો ભાઈ અહીંયા તો આગળ આપણે જોયું કે ગાય ને ઘેટા ને એવું છે, બાકી તો આખો પાર્ક જ છે. અને પાર્ક છે એકદમ સિનરી વાળો છે, એકદમ ગ્રીન આખો. અને અહીંના ઘટાદાર વૃક્ષો જુઓ તમે. અને પાર્ક છે વેલ ઓર્ગેનાઇઝ છે, એન્જોય કરવા માટે બહુ સારી એવી પ્લેસ છે. હું તો જો કે પહેલી વખત આવ્યો, પણ ઘણા માણસો અહીંયા આવી ચૂક્યા છે જે ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં રહેતા હોય, એટલે આ રીતનો સીન છે અહીંયા અને બધા એન્જોય કરતા. તો ભાઈ બધા એક્સરસાઇઝ ને એવું કરે છે. અને તમે જુઓ કે અહીંયા નાની એમથી છોકરી છે, એની ફિઝિકલ ફિટ જુઓ તમે, કે જાતે ક્લાઇમ્બ કરીને આમથી આમ કરે છે. તો આ સાઈડ આગળ આપણે જોઈએ, આગળ એવું લાગે છે કે મેડિટેશન કરે છે માણસો, કે ઝાડની નીચે બેઠાને મ્યુઝિક સંભળાય છે. તો આપણે જઈને આપણે ત્યાં બોલી તો નહીં શકીએ, પણ આપણે આમને જસ્ટ શૂટ લેશું. કોઈ પણ જોઈન કરી શકતા હશે ને એની લેંગ્વેજમાં હતું, એટલે આપણને કંઈ સમજાણું નહીં ભાઈ. હતું આમ ઇંગ્લિશમાં, પણ જે વર્ડ હોય એ મે બી ચાઇનીઝ વર્ડ હશે, કે એના ટ્રેડિશન પ્રમાણે આપણે જેમ યોગા ને એવું આવે એમ એને મેડિટેશન ને એવું આવતું હશે, એનું પોસ્ટર હતું. તો આગળ આપણે જઈએ, આમ જોઈએ કે આગળ કઈ રીતનું છે. તો ભાઈ હવે જઈએ છે કોર્નરમાં અને વ્યૂ જોઈએ, કારણ કે નામ જ વન ટ્રી હિલ છે એટલે હિલ ઉપર જ છે, એટલે નીચેથી જે સિટીના ઘર ને મકાન ને એવું દેખાતું હોય, થોડુંક હાઈટ ઉપર છે એટલે વ્યૂ અહીંથી સારો આવે છે. તડકો બહુ છે, બીજું કાંઈ નહીં. એમને તમને અહીંયા તડકો લાગે છે? ભાઈ આજે તડકો બહુ છે. તમારે વરસાદ હોય ત્યારે તમે એમ કહો કે વરસાદ છે, તડકો હોય ત્યારે તડકો કહેવાય. તમને પુગાતો નથી કઈ રીતના કરવું. ક્યારેક આંબાલાલની જેમ તમે આગાહી કરી નાખો છો કાલની જેમ. આજે રેડી છે પણ તડકો વધારે છે. આ ભાઈ વેધર પ્રિડિક્ટ કરવા માટે ન્યુઝીલેન્ડમાં રેમિલભાઈ ઝડપીનું મોટું નામ છે, કે ગમે ત્યાં તમારે વેધર રિલેટેડ આગાહી જોતી હોય આ લાઈન કટ જોઈએ, નકર હું માન હાલીનો દાવો નાખી આ લાઈન કટ જોઈએ. પબ્લિક બતાવ્યો, પબ્લિકને એક ઇન્ટરવ્યુ લેવલું 1-on-1 તો મજા આવશે. પબ્લિકમાં ભાઈ હજી આપણે એટલો કોન્ફિડન્સ નથી થયો કે આપણે પબ્લિકનો ઇન્ટરવ્યુ લઈએ. કોઈ ફ્રેન્કલી કહી દઈએ ને ભાઈ યુટ્યુબ ફેમિલીને, કે ભાઈ આપણે એટલા બધા ઓપન માણસ નથી, ઇન્ટ્રોવર્ટ માણસ છીએ. એટલે આ તો કેવું ભાઈ આઉટ ઓફ કપ આપણે વિચારવી છીએ. ગયા છે 3 અત્યારે અને આવ્યા છીએ ઓલિમ્પિક પાર્ક. આજે સન્ડે છે તો બધા એન્જોય કરવા માટે આવ્યા છીએ. અને
આગળ તમે જોયું એમ વન ટ્રી હિલ ગયા હતા, ત્યાંથી પછી આવીને પીઝા ને એવું થોડું ઘણું ઓર્ડર કર્યું હતું. તો અહીંયા જ પાર્કમાં બધાએ સાથે લંચ લીધું અને હવે અહીંયા પાર્કમાં એન્જોય કરીએ છીએ. બધાએ રમે છે પહેલી સાઈડ અને કિડ્સ પ્લે એરિયા છે, એમાં બધાએ છોકરાઓને રમાડવા છે બધાએ લઈને આવ્યા હોય. તો તમે જોવો કે આ બધી રાઈડ ને આ તે ગેમ ને એવું હોય ને એક્ટિવિટીનું ઘણા ખરા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને હોય, તો બધા છોકરાઓને લઈને આવે વીકેન્ડ ઉપર અને લોકો રમતા હોય અને એન્જોય કરતા હોય. તો ભાઈ વાગી ગયા છે રાતના 11:30 અને પૂરા માપે થાકી ગયા છીએ. આજ તમે જોયું એમ કે ભાઈ મોર્નિંગની ટ્રીપ હતી વન ટ્રી હિલ. પછી બધા સાથે હવે જમ્યા અને જમીને થોડીક વાર એન્જોય કર્યું ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે કાલે ભાઈ છે મંડે, એટલે બેક ટુ શેડ્યુલ આપણે થવું પડશે. અહીંયા જ આપણે વિડીયોને કરશું એન્ડ. તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ટર્ન ઓન કરો, જેથી અમારા નવા વિડીયો આવે એટલે તમને નોટિફાય થાય. બાય એવરીવન, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.